Welcome student. Welcome to the online lectures of Takshashila Institute of Commerce. In the previous lecture, in your subject auditing, we will complete the object of audit. અગાઉના વિડીયો લેક્ચરમાં આપણે સબ્જેક્ટ ઓડિટિંગમાં ઓડિટના હેતુઓ ઓબ્જેક્ટિવ્સ ઓફ ઓડિટ છે કમ્પ્લીટ કર્યું હતું, એટલે કે તમારું યુનિટ નંબર 1A છે ઓડિટમાં એ પૂરું કર્યું હતું. આજે આપણે સ્ટાર્ટ કરવાના છીએ યુનિટ નંબર 1B, જે છે તમારા ટાઈપ્સ ઓફ ઓડિટ. બરાબર, 1B આપણે આજે જોવાના છીએ, જેમાં માત્ર એક જ ક્વેશ્ચન પૂછાય છે ટાઈપ્સ ઓફ ઓડિટ, એટલે કે ઓડિટના પ્રકારો. સામાન્ય રીતે ઓડિટ છે એના ઘણા બધા પ્રકારો છે, તમે ભણશો આ યુનિટમાં. એટલે કે ઓડિટ છે એ ઘણી બધી રીતે કરવામાં આવતું હોય છે, તો કયા સ્કોપના આધારે કઈ રીતે ઓડિટના પ્રકારો પડે છે એ આપણે આજે જોવાના છીએ. તો સૌથી પહેલાં આપણે છે ને ઇન્ટ્રોડક્શન જોઈ લઈએ કે ઓડિટ ટાઈપ્સ ઓફ ઓડિટમાં કેવી રીતે બાયફર્કેટ થાય છે, કેવી રીતે એનું પ્રકારો પડે છે. તમને એવું પણ પૂછાઈ શકે કે એક્સપ્લેઇન ધ ટાઈપ્સ ઓફ ઓડિટ, અથવા તો એવું પણ પૂછાય કે એક્સપ્લેઇન ધ ક્લાસિફિકેશન ઓફ ઓડિટ. ક્લાસિફિકેશન ઓફ ઓડિટ, ક્લાસિફિકેશન એટલે તે પ્રકાર, ક્લાસિફિકેશન એટલે વિભાગો થાય, પણ એને એમ પણ પૂછાય કે ટાઈપ્સ ઓફ ઓડિટ સ્લેશ કરીને તમને ક્લાસિફિકેશન ઓફ ઓડિટ પૂછ્યું હોય તો એ તમારો આન્સર છે એ આ જ આવશે. બરાબર, તો આપણે આજે છે એ ટાઈપ્સ ઓફ ઓડિટ યુનિટ નંબર 1B છે એ જોઈએ. તો ઇન્ટ્રોડક્શન પહેલાં જોઈ લઈએ, નાનું અમથું જ છે. ઓડિટ ઇઝ અ કમ્પલસરી અંડર અ સ્ટેટ્યુ ફોર અ સર્ટેન ટાઈપ્સ ઓફ અંડરટેકિંગ, મેઇનલી ઇન કેસ ઓફ જોઈન્ટ સ્ટોક કંપની, કોઓપરેટિવ સોસાયટી એન્ડ અધર ઇન્કોર્પોરેટેડ બોડીઝ. શું કહે છે? ઓડિટ ઇઝ અ કમ્પલસરી અંડર ધ સ્ટેટ્યુ. સ્ટેટ્યુ મીન્સ કે શું? રૂલ્સ કહેવાય એને, નિયમો. અમુક નિયમો હોય છે. ઓડિટ ઇઝ અ કમ્પલસરી અંડર ધ સ્ટેચ્યુ ફોર સર્ટેન ટાઈપ્સ ઓફ અંડરટેકિંગ. તો કે ભાઈ અમુક પ્રકારની જે કંપનીઓ હોય, અમુક પ્રકારની અંડરટેકિંગ્સ એટલે કે અમુક ટાઈપ્સની કંપનીઓ જે હોય છે એની માટે મેઇનલી ઓડિટ છે શું હોય છે? કમ્પલસરી હોય છે. ઓડિટ કરાવવું દરેક માટે જરૂરી છે. મેઇનલી ઇન કેસ ઓફ જોઈન્ટ સ્ટોક કંપની, એટલે કે મોટી કંપનીઓ હોય ત્યાં જોઈન્ટ સ્ટોક કંપનીમાં, કોઓપરેટિવ સોસાયટી એટલે કે સહકારી મંડળીઓ હોય જે લોકોના કલ્યાણ માટે કામ કરતી હોય, કોઓપરેટિવ સોસાયટીઝ, સહકારી મંડળીઓ, એન્ડ અધર ઇન્કોર્પોરેટેડ બોડીઝ. બીજી અન્ય જે બોડીનું આપણે ઇન્કોર્પોરેશન, જે બોડીની આપણે કાયદાકીય રીતે સ્થાપના કરી હોય એ દરેક માટે નિયમ પ્રમાણે કમ્પલસરી ઓડિટ કરાવવું જરૂરી છે. હાવેવર ફોર અ સર્ટેન અંડરટેકિંગ, સર્ટેન એટલે શું થાય? અમુક. સર્ટેન એટલે અમુક. અંડરટેકિંગ્સ લાઇક સોલ પ્રોપ્રાઇટર્સ એન્ડ સર્ટેન પાર્ટનરશિપ ફોર્મ, ધ ઓડિટ ઓફ અકાઉન્ટ ઇઝ નોટ રિક્વાયર્ડ ફોર એની સ્ટેટ્યુ. એટલે કે રૂલ્સ, નિયમ એમ કે હાવેવર સર્ટેન અંડરટેકિંગ્સ એટલે કે હાવેવર એટલે કે શું? બીજી અન્ય અમુક સંસ્થાઓ જેવી કે પ્રોપ્રાઇટરીઝ કન્સર્ન. પ્રોપ્રાઇટરીઝ, સોલ પ્રોપ્રાઇટરીઝ કન્સર્ન એટલે શું? જે એકાંકી પેઢી હોય એ એકાંકી પેઢીને સોલ પ્રોપ્રાઇટરીઝ કહેવાય. પાર્ટનરશિપ એટલે કે ભાગીદારી પેઢી હોય. તો ઓડિટ ઓફ અકાઉન્ટ ઇઝ નોટ રિક્વાયર્ડ બાય એની સ્ટેચ્યુ, એટલે કે એમાં કોઈપણ પ્રકારના નિયમો કે કાયદાઓ પ્રમાણે ઓડિટ કરાવવું કમ્પલસરી નથી. કેવી કંપનીઓ માટે? તો કે ભાઈ જે જોઈન્ટ સ્ટોક કંપની છે, જે કોઓપરેટિવ સોસાયટી છે, જેનું ઇન્કોર્પોરેશન કાયદાકીય રીતે થયું હોય, ઇન્કોર્પોરેટેડ બોડીઝ એટલે કે કાયદાકીય રીતે જેનું અસ્તિત્વ હોય એ દરેક માટે ઓડિટ કરાવવું કમ્પલસરી છે. જ્યારે સોલ પ્રોપ્રાઇટર્સ એટલે કે એકાંકી પેઢી હોય, ભાગીદારી પેઢી હોય, એમની માટે ઓડિટ કરાવવું કમ્પલસરી નથી. Thus from the viewpoint of view of statutory requirement, there are two categories of audit. તો આપણે જોવા જઈએ કે ભાઈ ઓડિટ છે મુખ્યત્વે બે રીતે હોય છે. એક તો શું છે? કમ્પલસરી ઓર સ્ટેટ્યુટરી ઓડિટ, અને બીજું પ્રાઇવેટ ઓડિટ ઓર વોલ્યુન્ટરીઝ ઓડિટ. તો એવી રીતે આપણે જોવા જઈએ ફ્રોમ ધ વ્યૂ પોઈન્ટ ઓફ સ્ટેટ્યુટરી એટલે કે કાયદાકીય રીતે. સ્ટેટ્યુટરી એટલે શું થાય? કાયદાકીય રીતે. કાયદાકીય રીતે જોવા જઈએ તો ઓડિટના મુખ્ય બે પ્રકાર પડે. એક સ્ટેટ્યુટરી ઓડિટ એટલે કે કમ્પલસરી, ફરજિયાતપણે ઓડિટ કરાવવાનું હોય એવું ઓડિટ, અને એક કીધું છે પ્રાઇવેટ ઓડિટ અથવા તો વોલ્યુન્ટરી ઓડિટ એટલે કે પ્રાઇવેટ એટલે શું? ખાનગી ઓડિટ, કે તમારે કરાવવું હોય તો કરાવવાનું, ન કરાવવું હોય તો કંઈ નહીં. વોલ્યુન્ટરી એટલે કે સ્વેચ્છાએ. બરાબર, વોલ્યુન્ટરીસ એટલે શું થાય? સ્વેચ્છાએ થાય. એટલે ઇટ મીન્સ એવું કહેવા માગે છે કે ઓડિટ આવી રીતે આમ જોવા જઈએ, કાયદાકીય રીતે જોવા જોઈએ અકોર્ડિંગ ટુ ધ સ્ટેટ્યુટરી રિક્વાયરમેન્ટ, કાયદાકીય રીતે, કાનૂની રીતે જોવા જઈએ તો કાનૂની રીતે ઓડિટના બે પ્રકાર પડે. એક તો સ્ટેટ્યુટરી ઓડિટ અથવા તો કમ્પલસરી ઓડિટ. બરાબર, ફરજિયાત ઓડિટ કહેવાય એને. અને પ્રાઇવેટ અથવા તો વોલ્યુન્ટરીઝ ઓડિટ એટલે શું? મરજિયાત ઓડિટ, કે જે પોતાની ઈચ્છા પ્રમાણે કરાવવું હોય તો કરાવવાનું, વોલ્યુન્ટરી સ્વેચ્છાએ. બરાબર, તો એવી રીતે જોવા જઈએ તો ઓડિટના આવા બે પ્રકારે ક્લાસિફિકેશન હોય છે.
હવે આપણે જોઈએ છીએ કે ભાઈ ટાઈપ્સ ઓફ ઓડિટ. હવે મેઇન જે છે સામાન્ય રીતે છે ઓડિટના આવા બે પ્રકાર હોય છે. તમારે આટલું યાદ રાખવાનું છે અત્યારે. પહેલો પેરેગ્રાફ ઇન્ટ્રોડક્શન માટે, આ પહેલો પેરેગ્રાફ છે અહીંયા સુધીનું તમારે ઇન્ટ્રોડક્શન માટે યાદ રાખવાનું છે. હવે આપણે જોઈએ ટાઈપ્સ ઓફ ઓડિટ, ઓડિટના પ્રકારો. તો કે ભાઈ ઓડિટના પ્રકારો છે એ કેવી રીતે પડે છે? તો કે ભાઈ ઓડિટના મુખ્ય રીતે જોવા જઈએ તો ટાઈપ્સ ઓફ ઓડિટ, ઇટ વી પુટ ઇન ડિટેલ ધ વેરિયસ ટાઈપ્સ ઓફ ઓડિટ આર એઝ ફોલો. તો કે ભાઈ ઓડિટના વિવિધ પ્રકારો, વેરિયસ એટલે શું થાય? વિવિધ પ્રકારો છે એ તમે નીચે જોઈ શકો છો. હવે ઓડિટના મુખ્ય રીતે આપણે જોવા જઈએ ને તો મુખ્ય 6 પ્રકારો છે. ફ્રોમ ધ વ્યૂ પોઈન્ટ ઓફ વ્યૂ ઓફ વેરિયસ ફોર્મ ઓફ ઓર્ગેનાઇઝેશન. ફોર્મ્સ એટલે શું થાય? સ્વરૂપ, બરાબર. ફોર્મ્સ એટલે સ્વરૂપ, એટલે કે ફ્રોમ ધ વ્યૂ પોઈન્ટ ઓફ વ્યૂ ઓફ વેરિયસ ફોર્મ્સ ઓફ ઓર્ગેનાઇઝેશન. તો કે ભાઈ કોઈ પણ સંચાલનના સ્વરૂપના આધારે, બરાબર, કોઈ પણ સંચાલનના સ્વરૂપના આધારે, એટલે ફ્રોમ ધ વ્યૂ પોઈન્ટ ઓફ વ્યૂ ઓફ ફોર્મ્સ ઓફ ઓર્ગેનાઇઝેશન, સંચાલનના સ્વરૂપના આધારે. ફ્રોમ ધ વ્યૂ પોઈન્ટ ઓફ વ્યૂ ઓફ લો, એટલે કે કાયદાકીય રીતે. લો એટલે શું થાય? કાયદાની દ્રષ્ટિએ, કાયદાની દ્રષ્ટિએ ઓડિટના પ્રકારો. ઓન ધ બેઝિસ ઓફ ટાઈમ, એટલે કે સમયના આધારે, સમયના આધારે, બરાબર. ઓન ધ વ્યૂ પોઈન્ટ ઓફ અ કન્ટિન્યુટી, એટલે કે કાર્યની સતતતાના આધારે. કન્ટિન્યુટી એટલે શું થાય? સતતતા, સતત ચાલ્યા કરતું હોય ને એવું. ઓન ધ બેઝિસ ઓફ કન્ટિન્યુટી, કાર્યની સતતતાના આધારે. ઓન ધ બેઝિસ ઓફ સ્કોપ ઓફ ઓડિટ, ઓન ધ બેઝિસ ઓફ સ્કોપ ઓફ ઓડિટ. સ્કોપ એટલે શું થાય? કાર્યક્ષેત્રો થાય. સ્કોપ એટલે કાર્યક્ષેત્રની દ્રષ્ટિએ ઓડિટના પ્રકારો. અને સ્પેશિયલ ટાઈપ્સ ઓફ ઓડિટ, એટલે કે અમુક ખાસ ઓડિટ હોય એ, ખાસ અથવા તો અન્ય ઓડિટના પ્રકારો. એટલે કે 6 પોઈન્ટ ઓફ વ્યૂ હોય છે, મુખ્ય 6 પ્રકાર પડે છે. 6 હેતુથી ઓડિટના પ્રકારો છે એ પાડવામાં આવે છે. ફ્રોમ ધ વ્યૂ પોઈન્ટ ઓફ વ્યૂ ઓફ ફોર્મ્સ ઓફ ઓર્ગેનાઇઝેશન, એટલે કે સંચાલનના સ્વરૂપના આધારે. ફ્રોમ ધ વ્યૂ પોઈન્ટ ઓફ વ્યૂ ઓફ લો, એટલે કે કાયદાની દ્રષ્ટિએ. ઓન ધ બેઝિસ ઓફ ટાઈમ, એટલે કે સમયની દ્રષ્ટિએ. ઓન ધ બેઝિસ ઓફ કન્ટિન્યુટી, એટલે કે કાર્યની સતતતાના આધારે. ઓન ધ બેઝિસ ઓફ સ્કોપ ઓફ ઓડિટ, એટલે કે ઓડિટના કાર્યક્ષેત્રના આધારે. અને સ્પેશિયલ ટાઈપ્સ ઓફ ઓડિટ, એટલે કે અન્ય ઓડિટના પ્રકારો. તો આપણે સૌથી પહેલો પ્રકાર જે છે એ આપણે આજે જોવાના છીએ. એ છે ફ્રોમ ધ વ્યૂ પોઈન્ટ ઓફ વ્યૂ ઓફ વેરિયસ ફોર્મ્સ ઓફ ઓર્ગેનાઇઝેશન, એટલે કે ધંધાના વિવિધ સ્વરૂપના આધારે. હવે ધંધાના વિવિધ સ્વરૂપના આધારે ઓડિટના પ્રકાર કયા પડે છે? કે ઓડિટ ઓફ અકાઉન્ટ ઓફ સોલ ટ્રેડર્સ, એટલે કે એકાંકી પેઢી. સોલ ટ્રેડર્સને શું કહેવાય? એકાંકી પેઢીના આધારે. ઓડિટ ઓફ અકાઉન્ટ ઓન ધ બેઝિસ ઓફ પાર્ટનરશિપ ફોર્મ. પાર્ટનરશિપ ફોર્મ એટલે ભાગીદારી પેઢીના આધારે. ઓડિટ ઓફ અકાઉન્ટ ઓફ જોઈન્ટ સ્ટોક કંપની, એટલે કે જોઈન્ટ સ્ટોક કંપનીનું ઓડિટ. ઓડિટ ઓફ ટ્રસ્ટ, એટલે કે ટ્રસ્ટનું ઓડિટ. અને ઓડિટ ઓફ કોઓપરેટિવ સોસાયટી, સહકારી મંડળીનું ઓડિટ. તો આજે આપણે છે આ પોઈન્ટ્સ જોવાના છે કે ફ્રોમ ધ વ્યૂ પોઈન્ટ ઓફ વ્યૂ ઓફ ફોર્મ્સ ઓફ ઓર્ગેનાઇઝેશન. બરાબર, જુઓ. ઓડિટ ઓફ અકાઉન્ટ ઓફ વેરિયસ ફોર્મ્સ ઓફ ઓર્ગેનાઇઝેશન. એમાં પહેલું છે ઓડિટ ઓફ અકાઉન્ટ્સ ઓફ સોલ ટ્રેડર્સ. સોલ ટ્રેડર્સ એને ગુજરાતીમાં આપણે કહીશું એકાંકી પેઢીનું ઓડિટ. બરાબર. તો ઓન ધ બેઝિસ ઓફ ફોર્મ્સ ઓફ ઓર્ગેનાઇઝેશન, પહેલા ઓડિટના પ્રકારમાં ફોર્મ્સ ઓફ ઓર્ગેનાઇઝેશન, પહેલા ઓડિટના પ્રકારમાં પહેલો પેટા પ્રકાર છે ઓડિટ ઓફ અકાઉન્ટ ઓફ સોલ ટ્રેડર્સ, એટલે કે એકાંકી પેઢીનું ઓડિટ. અ સોલ ટ્રેડર્સ ગેટ્સ હિઝ અકાઉન્ટ્સ ઓડિટેડ વિથ અ વ્યૂ ટુ કીપ અ રેગ્યુલર એન્ડ કરેક્ટ અકાઉન્ટ્સ. જુઓ શું કહે છે કે અ સોલ ટ્રેડર્સ ગેટ્સ એન્ડ અકાઉન્ટ્સ ઓડિટેડ, એટલે કે કોઈ પણ એકાંકી પેઢી હોય એ પોતાના અકાઉન્ટ્સ છે, પોતાના હિસાબો છે એ ઓડિટ કરાવે છે ફ્રોમ ધ વ્યૂ પોઈન્ટ ઓફ વ્યૂ ટુ કીપ અ રેગ્યુલર કરેક્ટ અકાઉન્ટ. તો કે ભાઈ રેગ્યુલર તમારા ધંધાના રોજના વ્યવહારો સાચા લખાય છે કે નહીં એ ચેક કરવા માટે. સોલ ટ્રેડર્સ ગેટ્સ હિઝ અકાઉન્ટ્સ ઓડિટેડ, એટલે કે એકાંકી પેઢીમાં જે વેપારી હોય છે એ પોતાના અકાઉન્ટ્સ એટલા માટે ઓડિટ કરાવે છે ફ્રોમ ધ વ્યૂ પોઈન્ટ ઓફ વ્યૂ ટુ કીપ અ રેગ્યુલર એન્ડ કરેક્ટ અકાઉન્ટ. તમારા જે રેગ્યુલર જે કામ છે, રેગ્યુલરનું કામ છે એ સાચું છે કે ખોટું એ ચેક કરવા માટે. In addition, the frauds or error in the accounts can also be detected and prevented. એટલે કે જેના કારણે ઓડિટમાં કોઈ પ્રકારની છેતરપિંડી, હિસાબોમાં કોઈ પ્રકારની છેતરપિંડી એટલે કે ફ્રોડ અને ભૂલ, એરર એટલે ભૂલ થતી હોય તો તમે ઝડપથી એને શોધી શકો અને એને અટકાવી શકો. ડિટેક્ટ એટલે શોધવું ને પ્રિવેન્ટ્સ એટલે
અટકાવવું. સો રેગ્યુલર તમારા જે અકાઉન્ટ છે ઓડિટ થતા હોય તો તમે રોજબરોજ તમારા ધંધામાં કોઈ પ્રકારની ભૂલ આવતી હોય તો એ તમે શોધી શકો છો અને અટકાવી શકો છો. સિન્સ ધેર આર નો લીગલ પ્રોવિઝન ઇન રિસ્પેક્ટ ઓફ ઓડિટ ઓફ સોલ ટ્રેડર્સ. સિન્સ એટલે કે આપણે જોવા જઈએ તો ધેર આર નો લીગલ પ્રોવિઝન એટલે કે કાયદાકીય જોગવાઈ. લીગલ એટલે કાયદો અને પ્રોવિઝન એટલે જોગવાઈ. ધેર આર નો લીગલ પ્રોવિઝન ઇન રિસ્પેક્ટ ઓફ ઓડિટ ઓફ સોલ ટ્રેડર્સ કે ભાઈ આપણે એકાંકી પેઢીનું ઓડિટ કરાવવા માટેની કોઈ પ્રકારની કાયદાકીય જોગવાઈ છે નહીં. એટલે કે એવું જરૂરી નથી કે તમે તમારી એકાંકી પેઢીનું ઓડિટ કરાવો તેમ. સોલ ટ્રેડર્સ કોને કહેવાય? તમે એક તમારી નાની અમથી દુકાન ચલાવતા હો એને પણ તમે સોલ ટ્રેડર્સ કહી શકો, બરાબર. એક એકાંકી પેઢી હોય જેમાં એક વ્યક્તિ પોતે જ પોતાના ધંધાનો માલિક હોય, એની નીચે કામ કરતા કર્મચારીઓની સંખ્યા એટલી બધી હોય નહીં, મોટા પાયા ઉપર એમાં રોકાણ હોય નહીં, એવી પેઢીને સોલ ટ્રેડર્સ કહેવાય. તો આ સોલ ટ્રેડર્સ માટે લીગલ પ્રોવિઝન એટલે કે કાયદાકીય જોગવાઈ છે ઓડિટ માટેની કોઈ હોતી નથી. ઇટ ઇઝ એડવાઇઝેબલ ફોર ધ ઓડિટર ટુ ગેટ ક્લિયર ઇન્સ્ટ્રક્શન ઇન રાઇટિંગ ફ્રોમ હિઝ ક્લાયન્ટ્સ ઇન રિગાર્ડ ટુ વર્ક ટુ બી કેરીડ આઉટ બાય હિમ. હવે ઘણીવાર એવું થાય કે ભાઈ શું કહે છે કે ઇટ ઇઝ એડવાઇઝેબલ ફોર ધ ઓડિટર ટુ ગેટ અ ક્લિયર ઇન્સ્ટ્રક્શન ઇન રાઇટિંગ ફોર્મ ઇન હિઝ ક્લાયન્ટ ઇન રિગાર્ડ ટુ ધ વર્ક ટુ બી કેરીડ આઉટ બાય હિમ. એ શું કરે છે તો કે ભાઈ કોઈ પ્રકારની લીગલ પ્રોવિઝન નથી, કોઈ કાયદાકીય જોગવાઈ નથી, એટલે ઓડિટર શું કરે છે, ઓડિટર ક્લિયર ઇન્સ્ટ્રક્શન આપી દે છે. ઇન્સ્ટ્રક્શન એટલે શું થાય? સૂચના. કે એના જે ક્લાયન્ટ્સ હોય એને ક્લિયરલી કહી દે છે શેનામાં કઈ બાબતે, ઇન રિગાર્ડ ટુ ધ વર્ક કેરીડ આઉટ બાય હિમ. એના દ્વારા જે કાંઈ પણ કામ કરવામાં આવ્યું છે એ માટેની ક્લિયર ઇન્સ્ટ્રક્શન્સ છે એ પોતાના સોલ ટ્રેડર્સને આપે છે કે ભાઈ તમારે કોઈ પ્રકારનું લીગલી ઓડિટ કરાવવું ફરજિયાત છે નહીં. એન અગ્રીમેન્ટ શુડ બી ડ્રોન અપ વિચ ઇઝ ડિસાઇડ ધ ડ્યુટી, રાઇટ્સ એન્ડ નેચર ઓફ વર્ક ઓફ એન ઓડિટર. હવે ઘણીવાર છે ક્લાયન્ટ્સ હોય, જે કોઈ પણ ક્લાયન્ટ હોય જેનું પોતાનું એક સોલ ટ્રેડર્સ છે, પોતાનું એક નાની અમથી એકાંકી પેઢી છે, એ ઓડિટર સાથે બધા અગ્રીમેન્ટ છે એ પહેલેથી જ કરી લેશે. શું કહે છે? એન અગ્રીમેન્ટ શુડ બી ડ્રોન અપ વિથ ધ ક્લાયન્ટ. જે કોઈ પણ એકાંકી પેઢીનો માલિક હોય ત્યાં ઓડિટર છે એ ઓડિટ કરવા આવ્યો હોય એની સાથે પહેલેથી જ એ પોતાની અગ્રીમેન્ટમાં વિચ ડિસાઇડ ધ ડ્યુટીઝ, એની શું જવાબદારી છે, રાઇટ્સ એના શું હક છે, નેચર ઓફ વર્ક અને એને કેવું પ્રકારનું વર્ક છે એ કરવાનું છે. નેચર એટલે સ્વરૂપ થાય કે કેવા પ્રકારનું વર્કનું એનું સ્વરૂપ રહેશે. ઓડિટર છે કે કોઈ પણ સોલ ટ્રેડર્સમાં કોઈ પણ એકાંકી પેઢીમાં ઓડિટ કરવા માટે કોઈ પણ ક્લાયન્ટ છે ઓડિટરને રાખ્યો હોય કોઈ પણ ક્લાયન્ટે જેનું પોતાનું સોલ ટ્રેડર્સ છે, પોતાની એકાંકી પેઢી છે, એ પહેલેથી જ પોતાના અગ્રીમેન્ટમાં ઓડિટરે શું કામ કરવાનું છે ઓડિટર પહેલેથી જ ક્લિયર કરી લે છે. ધ અગ્રીમેન્ટ ડિફાઇન ધ ડ્યુટી એન્ડ સ્કોપ of work is important in event of any charge for a negligence laid against the auditor. હવે ઇન ફ્યુચર કદાચ આ અગ્રીમેન્ટ ડિફાઇન ધ ડ્યુટીઝ એન્ડ સ્કોપ ઓફ વર્ક, જે કાંઈ પણ અગ્રીમેન્ટ ઓડિટર છે એ જે એકાંકી પેઢીના માલિક સાથે કરે છે એ ડ્યુટીઝ એની ઓડિટરની પોતાની ડ્યુટી અને વર્ક, ડ્યુટીઝ એન્ડ સ્કોપ ઓફ વર્ક એટલે કેવા પ્રકારનું ભવિષ્યમાં કાર્ય કરવાનું છે એના માટેના ઇમ્પોર્ટન્ટ છે માહિતી પહેલેથી લઈ લે છે, જેથી ફ્યુચરમાં એના ઉપર કોઈ પ્રકારની આરોપ, નેગ્લિજિયન્સ એટલે કે કોઈ પ્રકારનું એના ઉપર આરોપ નાખવામાં ન આવે, એના ઉપર કોઈ પ્રકારની બેદરકારી છે, એને કામ પ્રત્યે પોતાની બેદરકારી છે ઓડિટરને કહેવામાં આવે નહીં. ઇન સચ અ કેસ ધ અગ્રીમેન્ટ વિલ બી યુઝફુલ એવિડન્સ સચ ધ સ્કોપ ઓફ વર્ક. તો કે ભાઈ ભવિષ્યમાં કદાચ ઓડિટર ઉપર કોઈ પ્રકારની બેદરકારી, નેગ્લિજિયન્સ એટલે શું, બેદરકારીનો આરોપ લગાડવામાં આવ્યો હોય તો ઓડિટર છે પોતાનો અગ્રીમેન્ટ દેખાડી દે એઝ અ એવિડન્સ તરીકે. અગ્રીમેન્ટ વિલ બી યુઝફુલ એઝ અ એવિડન્સ એટલે કે પુરાવા તરીકે ઓડિટર છે એ ભવિષ્યમાં ઉપયોગ કરી શકે છે. જનરલી તમારે ઓડિટનું જે આ પેલું જે મિનિંગ હોય, સોલ ટ્રેડર્સનો મિનિંગ છે એ જ તમારે ઓડિટમાં સમજાવવાનો હોય છે, ટાઈપ્સ ઓફ ઓડિટમાં. એડવાન્ટેજીસ એન્ડ ડિસએડવાન્ટેજીસ તમારે એટલા બધા ડિટેલમાં કરવાના હોતા નથી, છતાં પણ એવું લાગે તો ખાલી વાંચી લેવાના એક વખત, બહુ ડિટેલમાં તમારે કરવાનું નહીં. હવે આપણે જોઈએ ઓડિટ ઓફ પાર્ટનરશિપ અકાઉન્ટ. પાર્ટનરશિપ અકાઉન્ટ્સનું ઓડિટ છે કેવી રીતે હોય છે. તો ઓડિટ ઓફ પાર્ટનરશિપ ઇઝ ઓલ્સો નોટ કમ્પલસરી અંડર ધ સ્ટેટ્યુટ. ઓડિટ ઓફ પાર્ટનરશિપ એટલે કે ભાગીદારી પેઢીનું ઓડિટ ઓફ પાર્ટનરશિપ ઇઝ નોટ કમ્પલસરી અંડર ધ સ્ટેટ્યુટ એટલે કે ધંધામાં પાર્ટનરશિપનું ઓડિટ છે, ભાગીદારી પેઢીનું ઓડિટ છે એ પણ કાયદાની દ્રષ્ટિએ ફરજિયાત નથી, કમ્પલસરી નથી. ઓવનિંગ ટુ સમ peculiar advantages of audit, the partnership firm get their accounts audited. તો કે અમુક પર્ટિક્યુલર એડવાન્ટેજીસ માટે ઓવનિંગ
સમ ઓફ પ્રિક્યુલર એડવાન્ટેજીસ ઓફ ઓડિટ. ઓડિટના અમુક ફાયદાઓને ધ્યાનમાં રાખીને અમુક ચોક્કસ, પ્રિક્યુલર એટલે શું થાય? ચોક્કસ. અમુક ચોક્કસ ઓડિટના ફાયદાઓને ધ્યાનમાં રાખીને પાર્ટનરશિપ ફર્મ ગેટ ધેર અકાઉન્ટ્સ ઓડિટેડ, જેનાથી ભાગીદારી પેઢી છે, ભાગીદારી કંપની છે, પોતાના ઓડિટ છે એ અકાઉન્ટ્સ છે ઓડિટ કરાવે છે. સિન્સ there is no specified rules and duties concerning the audit of partnership firm, એટલે કે સિન્સ એટલે કે આપણે જોવા જઈએ there is no specific rules and duties, તો કે ભાઈ પાર્ટનરશિપ ફર્મ એટલે કે ભાગીદારી પેઢીના ઓડિટ કરાવવા માટે there is no specific rules and duty, એના માટે કોઈ ચોક્કસ, સ્પેસિફિક એટલે ચોક્કસ, રૂલ્સ એટલે નિયમ અને ડ્યુટીઝ એટલે જવાબદારી, તો કે ભાઈ એના માટે કોઈ ચોક્કસ જવાબદારી કે નિયમો નથી હોતા કન્સર્નિંગ ધ ઓડિટ, પાર્ટનરશિપ ઓડિટની સાથે. તો it is advisable for auditor to have an agreement defining the scope of his work and his liabilities, તો કે ભાઈ કાયદાની દ્રષ્ટિએ જ તે પાર્ટનરશિપ કંપનીનું ભાગીદારી પેઢીનું ઓડિટ કરાવવું કમ્પલસરી નથી. એટલે એના માટે એમાં જે ઓડિટર છે, જે કંપનીનું ભાગીદારી પેઢીનું ઓડિટ કરતો હોય, એ ભાગીદારી પેઢીનું ઓડિટ કરનાર વ્યક્તિને પણ કોઈ પ્રકારની સત્તાની જવાબદારી છે એ કોઈ એક્ટની અંદર આવતી નથી. એટલે શું કરશે? એક અગ્રીમેન્ટ, જે કોઈ પણ કંપનીમાં, જે કોઈ પણ ભાગીદારી પેઢીમાં ઓડિટર એઝ અ ઓડિટ કરવા માટે જાય ત્યારે શું કરી લે? ભાગીદારી પેઢીના માલિક સાથે પોતાની વર્ક, સ્કોપ ઓફ હિઝ વર્ક, પોતાના કામ માટેનું, પોતાને કયું કામ કરવાનું છે, પોતાની શું જવાબદારી છે, એનો અગાઉથી અગ્રીમેન્ટ છે એ કરાવી લે છે. એટલે એવું કહેવા માગે છે કે પાર્ટનરશિપ ફર્મનું ઓડિટ છે એ કાયદાકીય રીતે નોટ કમ્પલસરી, ઇટ ઇઝ નોટ કમ્પલસરી અંડર ધ સ્ટેચ્યુ, મતલબ કે એ કોઈપણ કાયદાની દ્રષ્ટિએ ફરજિયાત નથી. કોઈપણ કંપની છે ઓનિંગ સમ ઓફ પર્ટિક્યુલર એડવાન્ટેજીસ, પોતાના ધંધામાં ઓડિટ માટેના જે કંઈ પણ ફાયદા છે એને ધ્યાનમાં રાખીને પાર્ટનરશિપ ફર્મ ગેટ ધેર અકાઉન્ટ ઓડિટેડ, તે પોતાના અકાઉન્ટ્સ છે ઓડિટ કરાવે છે. હવે તમને કોઈ કાયદો નથી પાર્ટનરશિપ ફર્મ માટે ફરજિયાત ઓડિટ કરાવવાનો, એટલે કોઈ સ્પેસિફિક રૂલ્સ અને રેગ્યુલેશન પણ એમાં લાગતા નથી. એટલે જો તમે કદાચ પાર્ટનરશિપ ફર્મમાં ઓડિટરને ઓડિટ કરવા માટે રાખો છો તો ઓડિટર શું કરશે? પોતાના ડ્યુટીઝ, પોતાના કામ માટે શું કરે છે? તો પોતાના કામ અને ડ્યુટી માટે જે તે કંપની જેમાં એ ઓડિટર તરીકે કાર્ય કરે છે એની પાસે પોતાના કામ છે એની માહિતી છે લેશે, એની પાસે અગ્રીમેન્ટ સાઇન કરાવશે કંપની પાસે કે એને કયું કયું કામ છે એઝ ઓડિટર તરીકે કરવાનું છે. ઇન કેસ ઓફ ઓડિટ ઓફ પાર્ટનરશિપ ફર્મ ધ ઓડિટર શુડ ફર્સ્ટ એક્ઝામાઇન ધ પાર્ટનરશિપ ડીડ. હવે કદાચ ઓડિટર જે છે પાર્ટનરશિપ ફર્મનું ઓડિટ કરતો હોય, ઇન કેસ ઓફ ઓડિટ ઓફ પાર્ટનરશિપ ફર્મ, ત્યારે ઓડિટરે શું કરવું? ઓડિટર શુડ હેવ ફર્સ્ટ એક્ઝામાઇન ધ પાર્ટનરશિપ ડીડ, એટલે કે ભાગીદારી પેઢીનું જે કાંઈ પણ પેલું અગ્રીમેન્ટ હોય, ડીડ એટલે અગ્રીમેન્ટ થાય એક પ્રકારે, તો સૌથી પહેલાં છે ઓડિટરે શું કરવાનું? ભાગીદારી પેઢીનું અગ્રીમેન્ટ છે, બે ભાગીદારો વચ્ચે જે અગ્રીમેન્ટ સાઇન થયું હોય એને સૌથી પહેલાં ચકાસવાનું. વેરિયસ મેટર્સ લાઇક અ કેપિટલ કન્ટ્રીબ્યુશન, લોન રેટ ઓફ ઇન્ટરેસ્ટ ઓન કેપિટલ ડ્રોવિંગ, ઓપરેશન ઓફ બેંક અકાઉન્ટ એક્સેટ્રા, જેના આધારે એને શું કરવું? જેના આધારે એને શું ખબર પડશે? ઘણી બધી માહિતી છે ટ્રસ્ટ ડીડના આધારે ઓડિટરને ખબર પડે. શેની માહિતી? કેપિટલ, તો કે બંને કંપની, બંને ભાગીદારો છે કેટલા પ્રકારની મૂડી છે એ ધંધામાં લાવે છે. લોન રેટ ઓફ ઇન્ટરેસ્ટ કેપિટલ એન્ડ ડ્રોવિંગ, ધંધામાં મૂડી ઉપર કેટલું વ્યાજ એને મળશે, કેટલા ઉપાડ, ડ્રોવિંગ એટલે ઉપાડ થાય, ઇન્ટરેસ્ટ ઓન કેપિટલ એટલે કે મૂડી પરનું વ્યાજ, ડ્રોવિંગ એટલે ઉપાડ, ઓપરેશન ઓફ બેંક અકાઉન્ટ, તમારા બેંક ખાતાની માહિતી, આર નોર્મલી કવર્ડ બાય ધ પાર્ટનરશિપ ડીડ. આ બધી માહિતી છે પાર્ટનરશિપ ડીડમાં એટલે કે પાર્ટનરશિપ અગ્રીમેન્ટમાં દર્શાવેલી હોય છે. કયો ભાગીદાર કેટલી મૂડી લાવશે, પોતાની મૂડી ઉપર એને કેટલું વ્યાજ મળે છે, પોતે કેટલો ઉપાડ કરી શકે છે, બેંક અકાઉન્ટની શું ઇન્ફોર્મેશન છે, બધી માહિતી છે ઓડિટરને ટ્રસ્ટ ડીડમાંથી મળે છે. The auditor can decide that the transaction of firm are properly authorized only if it has gone through the partnership deed. એટલે કે જો પાર્ટનરશિપ ડીડ, પાર્ટનરશિપ અગ્રીમેન્ટ બે પાર્ટનર્સ વચ્ચે થયો હોય તો અને તો જ બધી માહિતી છે એ ઓથોરાઇઝડ એટલે શું? તો કે ભાઈ વિશ્વસનીયતાવાળું, ઓથોરાઇઝ એટલે કાયદાકીય રીતે વિશ્વસનીયતાવાળું હોય એવું તો જ ઓડિટરને ખ્યાલ આવે. તો આ હતું પાર્ટનરશિપનું ઓડિટ. એડવાન્ટેજીસ એન્ડ ડિસએડવાન્ટેજીસ બહુ ડિટેલમાં તમારે કરવાના થતા નથી. હવે છે ઓડિટ ઓફ જોઈન્ટ સ્ટોક કંપની. ઓડિટ ઓફ જોઈન્ટ સ્ટોક કંપની શું કહે છે એ આપણે જોઈએ. Under the provision of Indian Companies Act 1956, the companies are compulsory required to get their accounts audited. Under the provision of એટલે શું કહે છે કે ભાઈ કાયદાની દ્રષ્ટિએ, કાયદાકીય જોગવાઈ, કંપની ધારાની જોગવાઈ 1956 પ્રમાણે, 1956 કંપની ધારાની જોગવાઈ 1956 પ્રમાણે દરેક કંપનીએ the companies are compulsory required to get their account audited. દરેક કંપનીએ પોતાના અકાઉન્ટ્સનું ઓડિટ કરાવવું કમ્પલસરી છે, જરૂરી છે.
ધ કંપનીઝ એક્ટ કન્ટેઇન ધ વેરિયસ પ્રોવિઝન ડીલિંગ વિથ ધ અપોઇન્ટમેન્ટ. હવે કંપનીઝ એક્ટમાં તમને બધા એને ખ્યાલ જ છે, કંપની ધારાની જોગવાઈ તમે થોડી ઘણી 11-12માં જોઈ ચૂક્યા છો. કંપની ધારાની જોગવાઈ પ્રમાણે ઘણા એવા પ્રોવિઝન, ઘણા બધા નિયમો છે એ કંપની ધારાની જોગવાઈમાં આપેલા છે. કેના નિયમો આપેલા છે, કેની જોગવાઈઓ છે? વિથ ધ અપોઇન્ટમેન્ટ એટલે કે ઓડિટરની અપોઇન્ટમેન્ટ માટેની જોગવાઈ. અપોઇન્ટમેન્ટ એટલે કે શું થાય? નિમણૂક માટેની જોગવાઈ. રીઅપોઇન્ટમેન્ટ ફરી નિમણૂક માટેની જોગવાઈ. ટર્મિનેશન એટલે કે પદ છોડવા માટેની, ટર્મિનેશન એટલે છોડવું થાય. રેમ્યુનરેશન એટલે કે પગાર વિશેની માહિતી. રાઇટ્સ એન્ડ લાયબિલિટીઝ ઓફ એન ઓડિટર, ઓડિટરના હક અને જવાબદારીઓ વિશેની માહિતી કંપનીઝ એક્ટમાં આપેલી હોય છે. કંપની હોય, કોઈ પણ જોઈન્ટ સ્ટોક કંપની હોય, કોઈ પણ મોટી કંપની હોય જે કંપનીઝ એક્ટ 1956 અંદર રજિસ્ટર્ડ હોય, એ બધી જ કંપનીઓ ઓડિટ કરાવવું જરૂરી છે. અને એ એક્ટમાં જ તે ઓડિટર માટેની દરેક જવાબદારીઓ છે. ઓડિટરની અપોઇન્ટમેન્ટ કેમ કરવી, નિમણૂક કેમ કરવી, એને છૂટા કેમ કરવા, રીઅપોઇન્ટમેન્ટ કેમ કરવી, રેમ્યુનરેશન એનું શું મહેનતાણું ચૂકવવાનું છે, એના જવાબદારી શું છે, એના હક શું છે, એ દરેક માહિતી છે એમાં આપેલી હોય છે. તો શેર હોલ્ડર્સ આર ધ રિયલ ઓનર ઓફ ધ કંપની. શેર હોલ્ડર્સ છે, ગમે એ જોઈન્ટ સ્ટોક કંપની હોય એમાં શેર હોલ્ડર હોય એ રિયલ ઓનર એટલે કે કંપનીના સાચા માલિક ગણાય છે. However, they cannot directly take a part in the management of the company. However, એટલે કે તેઓ cannot directly take a part. તે ડાયરેક્ટલી કંપનીના મેનેજમેન્ટ એટલે કે સંચાલનમાં ટેક અ પાર્ટ એટલે કે ભાગ લઈ શકતા નથી. ડાયરેક્ટલી તેઓ કંપનીના સંચાલનમાં ભાગ લઈ શકતા નથી. Hence, they appoint the director for carrying out the objects of the company. અને હેન્સ એટલા માટે તે અપોઇન્ટ ધ ડાયરેક્ટર, તે કંપનીમાં ડાયરેક્ટર્સની નિમણૂક કરે છે. હુ કેરીડ આઉટ ધ ઓબ્જેક્ટ ઓફ કંપની, જે કંપનીના હેતુના આધારે શું કરે છે? કામ કરે છે. શેર હોલ્ડર્સ પોતે કંપનીમાં, શેર હોલ્ડર કેન નોટ ટેક અ પાર્ટ ઇન ધ મેનેજમેન્ટ ઓફ કંપની. શેર હોલ્ડર કંપનીના મેનેજમેન્ટમાં, સંચાલનમાં ભાગ લઈ શકતા નથી. ધેટ્સ વાય, એટલા માટે એ અપોઇન્ટ કરે છે કોને? ડાયરેક્ટર્સને, ટુ કેરી આઉટ ધ ઓબ્જેક્ટ ઓફ કંપની એટલે કે કંપનીનું કામ આગળ વધારવા માટે. ધ શેર હોલ્ડર્સ આર ઓબ્વિયસલી ઇન્ટરેસ્ટેડ ટુ નો ધ પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટ એન્ડ ધ બેલેન્સ શીટ પ્રેઝન્ટ બાય ધેર ડાયરેક્ટર્સ. એટલે કે ધ શેર હોલ્ડર્સ છે એ ભલે કંપનીના સંચાલનમાં ભાગ નથી લઈ શકતા, બટ ઓબ્વિયસ કે એને ઇન્ટરેસ્ટ હોય જાણવાનો, એને રસ હોય જાણવાનો ટુ નો દેટ પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટ, કંપનીનું પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટ કેવું છે, કંપનીની બેલેન્સ શીટ પાકું સરવૈયું છે એ કેવું છે, બાય ધ ડાયરેક્ટર્સ ટુ સો ધ ટ્રુ એન્ડ ફેર સ્ટેટ્સ ઓફ અફેર્સ ઓફ કંપની, જે કંપનીની સાચીને વ્યાજબી આર્થિક પરિસ્થિતિને દર્શાવે. તો અને ધીસ ઇઝ અચીવડ થ્રુ ધ ઓડિટ રિપોર્ટ. અને એને કેના ઉપરથી જાણવા મળે છે? ઓડિટ રિપોર્ટ પરથી જાણવામાં મળે છે. કોને? શેર હોલ્ડરોને. સો કંપની ઓડિટ છે અંડર ધ એક્ટ ઓફ કંપનીઝ એક્ટ 1956 કમ્પલસરી છે. એમાં ઓડિટરની નિમણૂક બાબતની, એના રીઅપોઇન્ટમેન્ટ બાબતની, એના રેમ્યુનરેશન, એના પગાર બાબતની દરેક માહિતી એમાં આપેલી હોય છે. શેર હોલ્ડર્સ પોતાની રીતે પોતાના ધંધામાં ભાગ નથી લઈ શકતા, એટલા માટે ડાયરેક્ટર્સની નિમણૂક કરે છે અને ઓડિટ રિપોર્ટ પરથી એને કંપનીની સાચી માહિતી જાણવા મળે છે. પછી જોઈએ ઓડિટ ઓફ ટ્રસ્ટ. ઓડિટ ઓફ ટ્રસ્ટ. અ પર્સન કેન ક્રિએટ અ ટ્રસ્ટ ફોર ધ બેનિફિટ ઓફ હિઝ ઓર હર ચાઇલ્ડ ઓર સ્પાઉન્સ. સ્પાઉન્સ મીન્સ વાઇફ થાય અને ચાઇલ્ડ એટલે બાળક. અ પર્સન કેન ક્રિએટ અ ટ્રસ્ટ. તમને બધાને ખ્યાલ જ છે કે ટ્રસ્ટ શું કામ કરે? તો કે ભાઈ જ્યારે તમારી પાસે તમારી ઇન્કમ છે એ વધારે હોય, બરાબર, તમારી નફો છે, તમારા કંપનીનો નફો છે એ વધારે હોય, ત્યારે કંપની છે એક ટ્રસ્ટ શરૂ કરે. કારણ કે ટ્રસ્ટમાં જેટલી ઇન્કમ આવતી હોય, ટ્રસ્ટની ઇન્કમ છે એ ક્યારે ટેક્સેબલ ગણાય નહીં, એના ઉપર તમારે ટેક્સ ક્યારે ભરવો પડે નહીં. એટલે કે અ પર્સન ક્રિએટ અ ટ્રસ્ટ, કોઈ પણ એક વ્યક્તિ છે એ પોતાનું ટ્રસ્ટ છે એ ઊભું કરી શકે છે ફોર ધ બેનિફિટ ઓફ હિઝ ઓર હર ચાઇલ્ડ. પોતાના સંતાનના બેનિફિટ માટે કે પોતાની વાઇફના બેનિફિટ માટે કોઈ પણ પર્સન ટ્રસ્ટ ક્રિએટ કરી શકે છે, ટ્રસ્ટ બનાવી શકે છે. ધ પર્સન ટુ હુમ ધ એક્ઝિક્યુશન ઓફ ટ્રસ્ટ ઇઝ એન્ટ્રસ્ટેડ આર કોલ્ડ ટ્રસ્ટી. અ પર્સન ટુ હુમ એક્ઝિક્યુશન ઓફ ટ્રસ્ટ એટલે કે જે વ્યક્તિ દ્વારા ટ્રસ્ટની રચના કરવામાં આવી હોય, એક્ઝિક્યુશન એટલે રચના થાય. ધ પર્સન ટુ હુમ એક્ઝિક્યુશન ઓફ ટ્રસ્ટ ઇઝ એન્ટ્રસ્ટેડ આર કોલ્ડ ટ્રસ્ટી એટલે કે જે વ્યક્તિ દ્વારા ટ્રસ્ટની રચના કરવામાં આવી હોય તેને ટ્રસ્ટી કહેવાય છે. ધ પર્સન ફોર હુઝ બેનિફિટ ધ ટ્રસ્ટ ઇઝ ક્રિએટેડ આર કોલ્ડ બેનિફિશિયર્સ એટલે કે ધ પર્સન હુઝ બેનિફિટ ધ ટ્રસ્ટ ઇઝ ક્રિએટેડ એટલે કે જેના માટે ટ્રસ્ટની રચના કરવામાં આવી છે. ધ પર્સન ફોર હુઝ ધ બેનિફિટ ઓફ ટ્રસ્ટ ઇઝ ક્રિએટેડ, જેના માટે ટ્રસ્ટની રચના કરવામાં આવી છે એ ફાયદો મેળવનારને શું કહેવાય છે? બેનિફિશિયર્સ કહેવાય છે, કે લાભ લેનાર વ્યક્તિઓ કહેવાય છે. ટ્રસ્ટ ડીડ ઇઝ એન ઇમ્પોર્ટન્ટ ડોક્યુમેન્ટ ટુ કન્ટેન ધ ઓબ્જેક્ટ ઓફ ટ્રસ્ટ એન્ડ ઇટ ઓલ્સો લેટ ડાઉન ધ પાવર્સ એન્ડ ડ્યુટીઝ ઓફ ટ્રસ્ટી. જેમ
પાર્ટનરશિપ ફર્મમાં પાર્ટનરશિપ ડીડ હોય છે, પાર્ટનરશિપ બે પાર્ટનર વચ્ચે થયેલો અગ્રીમેન્ટ હોય છે, એમ ટ્રસ્ટમાં પણ ટ્રસ્ટ ડીડ હોય છે. જે ટ્રસ્ટની રચના કરવામાં આવી છે એ ટ્રસ્ટની રચના જ કરવાનો મુખ્ય હેતુ શું છે, તમારે ટ્રસ્ટમાં શું શું કામ કરવાનું છે, કેવી રીતે કરવાનું છે, તમારી કેટલી મૂડી છે ટ્રસ્ટમાં, એ બધી માહિતી તમને ટ્રસ્ટ ડીડ ઉપરથી જાણવા મળે. ટ્રસ્ટનું અગ્રીમેન્ટ ઇઝ એન ઇમ્પોર્ટન્ટ ડોક્યુમેન્ટ, એ ખૂબ મહત્ત્વનો ડોક્યુમેન્ટ છે ટુ કન્ટેન ધ ઓબ્જેક્ટ ઓફ ટ્રસ્ટ, જે ટ્રસ્ટ કયા હેતુ માટે સ્થાપવામાં આવ્યો છે એની માહિતી આપણને આપે છે, એમાં દર્શાવેલી હોય છે. એન્ડ ઇટ ઓલ્સો લેટ ડાઉન ધ પાવર એન્ડ ડ્યુટી ઓફ ટ્રસ્ટી, અને સાથે સાથે એ શું કરે છે કે ભાઈ ટ્રસ્ટીનો શું પાવર છે, ટ્રસ્ટીની શું ડ્યુટી છે, ટ્રસ્ટીની શું જવાબદારી છે એ પણ એમાં દર્શાવેલું હોય છે. ધસ ટ્રસ્ટી હેવ ટુ એબિડ બાય ધ ઇન્સ્ટ્રક્શન સેટલર, એટલે કે ધસ તેથી ટ્રસ્ટી હેવ એબિડ, ટ્રસ્ટીને છે એક પ્રકારનો એવો રાઇટ્સ છે, એક પ્રકારનો એવો હક છે, બાય ધ ઇન્સ્ટ્રક્શન સેટલર, એ જ પોતાના ટ્રસ્ટ ડીડમાં એ જ પોતાની ડ્યુટીઝ એન્ડ રિસ્પોન્સિબિલિટી નક્કી કરે છે. ટ્રસ્ટી કેરી આઉટ ધીસ ઇન્સ્ટ્રક્શન એન્ડ કીપ ધ રિક્વાયર્ડ ધ અકાઉન્ટ ઓફ ઇન્કમ એન્ડ એક્સપેન્ડિચર ઓફ ટ્રસ્ટ, અને એ શું કરે છે એના આધારે પોતાની કંપનીના પોતાના ટ્રસ્ટ ડીડના આધારે પોતાની કંપનીની જે માહિતી છે એના આધારે ઇન્કમ અને એક્સપેન્ડિચર એટલે કે આવક અને ખર્ચનું આખું એક અકાઉન્ટ છે એ ક્રિએટ કરે છે. આટલું જ તમારે ઓડિટ ઓફ ટ્રસ્ટમાં યાદ રાખવાનું છે. એના પણ એડવાન્ટેજીસ છે, બટ તમારે એડવાન્ટેજીસ માત્ર જોવાના છે, તમારે બહુ ડિટેલમાં યાદ રાખવાના નથી, કારણ કે તમારે ટાઈપ્સ ઓફ ઓડિટ જ પૂછાય છે, એટલે કે બધા ઓડિટનો તમે એક એક પેરેગ્રાફ કરશો તો પણ તમારે આસાનીથી આન્સર છે લખાઈ શકે છે. અને લાસ્ટ છે ઓડિટ ઓફ અકાઉન્ટ ઓફ કોઓપરેટિવ સોસાયટી. કોઈ પણ કોઓપરેટિવ સોસાયટી હોય એનું ઓડિટ કેમ થાય? જનરલી ધ ઓડિટ ઓફ કોઓપરેટિવ સોસાયટી ઇઝ કન્ડક્ટ બાય ધ રજિસ્ટર ઓફ કોઓપરેટિવ સોસાયટી. કોઓપરેટિવ સોસાયટીને ગુજરાતીમાં આપણે સહકારી મંડળી કહીએ છીએ. શું કહીએ છીએ? સહકારી મંડળી કહીએ. સહકારી મંડળી છે એ કહેવાય છે ઓડિટ ઓફ કોઓપરેટિવ સોસાયટીને. તો જનરલી કોઓપરેટિવ સોસાયટીનું એટલે કે સહકારી મંડળીનું ઓડિટ છે એ કોના દ્વારા કરવામાં આવે છે? રજિસ્ટર ઓફ કોઓપરેટિવ સોસાયટી, એટલે કે જ્યાં તમારી સહકારી મંડળી છે રજિસ્ટર થઈ હોય એ રજિસ્ટર થયેલી સંસ્થા તે એનું પોતાની જાતે ઓડિટ કરે છે. હાવેવર ધ રજિસ્ટર કીપ એન્ડ પેનલ ઓફ ક્વોલિફાઈડ ઓડિટર ફોર કોઓપરેટિવ સોસાયટી ફ્રોમ whom a person can appointed as auditor of cooperative society. હવે જે રજિસ્ટ્રાર હોય કે જ્યાં તમારી કોઓપરેટિવ સોસાયટી રજિસ્ટર થઈ છે, ફોર એક્ઝામ્પલ ઉદાહરણ લઈએ તો તમારી કોઓપરેટિવ સોસાયટી છે એ જિલ્લા પંચાયતમાં રજિસ્ટર થઈ હોય તો જિલ્લા પંચાયતનો જે વ્યક્તિ છે જે રજિસ્ટ્રાર છે કીપ્સ એન્ડ પેનલ ઓફ ક્વોલિફાઈડ ઓડિટર, એ જ વ્યક્તિ એક પેનલ તૈયાર કરે, એક છે એ ક્વોલિફાઈડ ઓડિટરની નિમણૂક તમારી કોઓપરેટિવ સોસાયટીના ઓડિટ માટે કરે છે. એટલે જે જવાબદારી જ્યાં તમે તમારી નોંધણી કરાવી છે એની જ જવાબદારી છે એ જ વ્યક્તિ તમારા કોઓપરેટિવ સોસાયટીના ઓડિટને ઓડિટ કરવા માટે ઓડિટરની નિમણૂક કરે છે. ફ્રોમ whom the person can be appointed as the auditor of cooperative society, એટલે કે એ જ વ્યક્તિ છે એ કોઓપરેટિવ સોસાયટીનું ઓડિટ છે એ કરે છે. On the basis of efficiency of management and regularity of accounts, the class A, B, C, D are given by the auditor. હવે પછી શું કરતો કે ઓડિટર છે એ આ સહકારી મંડળીના ઓડિટ છે એ ચેક કરી નાખે ઓન ધ બેઝિસ ઓફ એફિશિયન્સી ઓફ મેનેજમેન્ટ એન્ડ રેગ્યુલારિટી ઓફ અકાઉન્ટ, એટલે કે સંચાલનની કાર્યની ક્ષમતા, એફિશિયન્સી એટલે ક્ષમતા, સંચાલનની કાર્યની ક્ષમતા અને ઓડિટ એ કેટલું રેગ્યુલર અકાઉન્ટનો ઓડિટ કરાવે છે એના આધારે દરેક ઓડિટર છે ABCD ક્લાસ કે ABCD ગ્રેડ છે એ જે તે કંપનીને આપે છે. સો આજે આપણે જોયું ટાઈપ્સ ઓફ ઓડિટમાં પહેલો ટાઈપ્સ છે એ જોયો. કયો ટાઈપ્સ? તો કે ભાઈ ઓન ધ બેઝિસ ઓફ ફોર્મ્સ ઓફ ઓર્ગેનાઇઝેશન. ઓન ધ બેઝિસ ઓફ ફોર્મ્સ ઓફ ઓર્ગેનાઇઝેશન મુખ્ય 5 પ્રકાર પડે છે ઓડિટના. ઓડિટ ઓફ સોલ ટ્રેડર્સ, ઓડિટ ઓફ પાર્ટનરશિપ અકાઉન્ટ, ઓડિટ ઓફ જોઈન્ટ સ્ટોક કંપની, ઓડિટ ઓફ ટ્રસ્ટ ઓફ અકાઉન્ટ એન્ડ ઓડિટ ઓફ કોઓપરેટિવ ઓફ સોસાયટી. ઇન ધ નેક્સ્ટ લેક્ચરમાં આપણે જોઈશું ટાઈપ્સ ઓફ ઓડિટ ફ્રોમ ધ વ્યૂ પોઈન્ટ ઓફ વ્યૂ ઓફ લો. આજના લેક્ચર માટે આપણે આટલું રાખીએ છીએ. થેન્ક યુ.